ઈશ્વરની કૃપા એટલે શું કે આપણી ઉપર ઈશ્વરનો રાજીપો હોય ને તો અમુક કાર્યો એની મેળે બધા સુગમ મળે થવા. એટલે મારે 3 મૂળ મુદ્દા બતાવવા. કોઈ બી કાર્ય ભૌતિક હોય આધ્યાત્મિક હોય, સફળતામાં પહેલો પુરુષ પ્રયત્ન. કયું કાર્યમાં સફળ થવું એટલે મહેનત કરવી પડે. તમારે હવે માનો આટલું આયોજન કરવાનું થયું તો આમાં તમે બધા મહિના દ્યા થયા દાખલો, આમ તો વરહદી પહેલાંના પ્લાનિંગ બધા શરૂ થઈ ગયા હોય, બરાબર. બધો જે કંઈ પુરુષ પ્રયત્ન કરવો ઘટી કરવો પડે. કોઈ બી કાર્ય સફળ કરવું હોય પહેલો પુરુષ પ્રયત્ન. બીજું છે પ્રારબ્ધ કર્મ. પૂર્વજન્મનું તમારું કર્મ સારું હોય અને એ ફળ ભોગવવાનું જો અટાણે શરૂ થયું હોય તો આમ તમારે ગમે ત્યાં પાસા નાખો માળા સીધા જ પડે. ગમે ત્યાં પાસું નાખો સીધું જ પડે તમારે. પ્રારબ્ધ કર્મ એ બી મૂળ કર્મ જ છે, પણ પૂર્વનું કરેલું સુકૃત, એ જન્મનું હોય કે આ જન્મનું કંઈ સુકૃત કરેલું હોય અને એ ગાળો ચડે ત્યારે તમે ગમે ત્યાં આમ આમ રાતે ફોનમાં પ્લોટ રાખી લ્યો ને તોય મહિના માળા ભાવ ડબલ થઈ જાય. હા, અને જેદી મોળા કર્મનો પ્રારબ્ધનો ગાળો ચડ્યો હોય ને 100 વર્ષ રાખીએ આપણે ભાવ વધે જ નહીં. જેવો વેચીને માળો 2 મહિનામાં ઓલાને ડબલ થઈ જાય. પછી આપણને એમ થાય માળું 2 મહિના ખમી ગયો હતો હું વાંધો હતો, પણ એના ભાગમાં ન હોય. એટલે એને એ બધું ઊંધું જ પડે ને અવળું જ. ટાઇલવાળા હોય ને એટલે એક ભાઈને અમારે ટાઇલ પડી ગયેલી હતી, તે ક્યારે ટાઇલ પડી ગઈ વાળ ખરી જાય. તો બીજો કે ટાઇલવાળા તો ભાગશાળી કહેવાય. ઓઈલો કે હું રાગ ભાગશાળી, સવારે ખબર નથી પડતી કપાળ ક્યાં સુધી ધોવું કે. અને એ કે એ ટાઇલ નેચરલ હોય ને તો એ ભાગશાળી કહેવાય. કે આ એમ્બ્રોઇડરીને પોટલા ઉપાડીને પડી શીખે. એટલે આ બિચારો ટાઇલવાળો પણ ભાગની એટલે સીધો બોલ એના નાક ઉપર આવ્યો. એટલે પછી વારે વારે બોલ ત્યાં જ જાય વાગે ને. એટલે એણે બધાને કીધું કે મને સ્થાન બદલી નાખવા દો, વારે વારે બોલ અહીંયા જ આવે છે અને નાક ઉપર, અને તમે જાણો કે નાક ઉપર તો કેવું વાગે ભાઈ. એટલે પછી એને સ્થાન બદલી નાખ્યું. સ્થાન બદલ્યું તો મારો બોલ ન્યાય ગયો. પછી ઓલાને કહે છે કે તમે ઊભા રહ્યો, હું છે ને આમ ફરી જાઉં, વાહો ફરીને ઊભો રહો. વારે વારે બોલ મારી બાજુ જ આવે છે. એટલે વાહો ફરીને ઊભો રહ્યો ને તે હામી દિવાલે જઈને ન્યા ભટકાય અને નાક ઉપર આવ્યો. જે પ્રારબ્ધ કર્મ આપણે કહીએ ને એ આ છે. સારું હોય ને મોડું હોય. સારું હોય ગમે ત્યાં માણા પાસા નાખે આમ સીધા જ પડે ને. પૂર્વજન્મના કંઈક મોડા કરેલા કર્મો હોય ને એ વારો ચડ્યો હોય અટાણે ભોગવવાનો, ગમે એટલું કરે માળો પણ ઊંધું જ પડે, ઊંધું જ પડે. એટલે એક પુરુષ પ્રયત્ન છે, બીજું પ્રારબ્ધ છે. બહુ મોટી ભૂમિકા ભજવે. અમુક આમાં એસી રૂમમાં બેઠા હોય રોજના માળા લાખો કમાતા હોય, અને અમુક બિચારા પુરુષ પ્રયત્ન તો ગમે એટલો કરે પણ માળું ઊંધું જ પડે, ઊંધું જ પડે. જ્યાં કરે જે કરે એમાં ઊંધું જ પડે, ઊંધું જ પડે. મારે તો હું બધી પ્રકારના દર્દીઓ આવતા હોય એટલે આપણને અનુભવ હોય. ભજીયાની લારી કરે તો એમાંય ખોટ જાય. એટલે આપણને એમ થાય દુકાન કરી હોય ઠીક છે, લારીમાં હું ખોટ ગઈ મળું એ ખર્ચામાં ઉતરી જાય બિચારો. એ કોઈ ધંધામાં સેટિંગ ન આવે. એટલે એક પુરુષ પ્રયત્ન, બીજું પ્રારબ્ધ કર્મ સારું હોવું જોઈએ, કે ત્યાં સુકૃત કર્મ કરેલા હોવા જોઈએ. માણસોએ નકરા મોળા જ કર્મો કરેલા હોય પહેલાંના તો એ આ વર્ષે પછી ભોગવવા ના આવે, એ પછી એનું પ્રારબ્ધ કર્મ શરૂ થયું કહેવાય. અને ત્રીજું છે ઈશ્વરની પ્રાર્થના અને વડીલોના આશીર્વાદ. આ સફળતામાં ત્રીજું બહુ મોટું કારણ છે. એક પુરુષ પ્રયત્ન, બીજો પ્રારબ્ધ કર્મ. હવે એ તો આપણા હાથમાં નથી, વચલું આપણા હાથમાં. હવે જે થઈ ગયું એ ભૂતકાળ થઈ ગયેલું, હવે જેવું આવ્યું એ ભોગવવાનું. પણ આ 2 ચીજ આપણા હાથમાં છે. દિલથી મહેનત કરવી, પુરુષ પ્રયત્ન કરવો, અને એક કે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવી, અને કોઈ સારા સંત કે મા બાપ કે કોઈ વડીલો કે સારા એવા વ્યક્તિ એનો આશીર્વાદ કે એને રાજી કરવા, તો માણાને સફળતા બહુ મોટી મળે. મારે જુનાગઢમાં બાવલાએ ખાલી ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા. લાકડાથી સ્વામીને શિયાળામાં તપાડી તો સ્વામી એટલું બોલી ગયા કે જા તારા માથે જ લાકડાનો ભારો જાશે. બરાબર, ટૂંક સમયમાં તારા માથે જ લાકડાનો ભારો જાશે, ગુણાતીતાનંદ સ્વામી કહે. અને બાવલાની બેન જુનાગઢના દિવાન સાથે એના વિવાહ થયા, જુનાગઢના નવાબ સાથે એના વિવાહ થયા. અને જુનાગઢના નવાબે આ બાવલાને મુસલમાનનો છોકરો એને દિવાન જુનાગઢનો બનાવ્યો, અને ભાઈ કઠિયારામાંથી જુનાગઢનો દિવાન બની ગયો. એ આશીર્વાદથી પાછું કામ થાય છે. એટલે પુરુષ પ્રયત્ન, પ્રારબ્ધ કર્મ અને પ્રાર્થના અને આશીર્વાદ.
એટલે આ જે તુલસીદાસજી વંદના કરે છે ને એ આશીર્વાદ માટે કરે. હું સંતોને વંદના કરું. અમારા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખી તો એમાંય સ્વામી એમ લખ્યું કે હું બધા સાધુને વંદન કરું છું કે મારો આ ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય. એટલે આપણા ભારતીય સમાજમાં આ પરંપરા રહેલી છે. ભગવાનની પ્રાર્થના કરવી, વડીલોના આશીર્વાદ લેવા. દીકરાના લગ્ન થઈને આવે ને તો દીકરાઓ પહેલાં તમે જાણો છો પતિ પત્ની ભગવાનના મંદિરે જતા, ભગવાનના દર્શન કરતા. તમે લગ્ન કરવા જોવા જાવું, એની માટે કંઈ પણ તમારે ખરીદવું, જાન જોડીને જાવું, ખર્ચા પાણી કરવા, આ પુરુષ પ્રયત્નથી થાય. પણ બે જણાનું ઠેઠ સુધી હરખું હાંકવું એ કંઈ હાવ પુરુષ પ્રયત્નથી ન થાય. હા, એ ઈશ્વરની કૃપા ભળે, કોઈ વડીલોના આશીર્વાદ ભળે તો પતિ પત્નીનું જીવન સંપમય જાય. એટલે ભગવાનના મંદિરે દર્શન કરતા, વડીલોના આશીર્વાદ લેતા, આ આપણી પરંપરા હતી. એટલે ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એને વંદના, એના આશીર્વાદ, માતા પિતા હોય, સાસુ સસરા હોય, એનો રાજીપો એ પણ તમારી સફળતામાં એક બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને આશીર્વાદ એટલે બોલવું નથી પડતું. એક સ્વામિનારાયણ ભગવાનના ભગત દાદા અમારે સુરતમાં દાદા ધામમાં ગયા પછી એની શોક સભા હતી મૃત્યુ પછી, તો હું એમાં ગયેલો સત્સંગ માટે. તો એ દાદાએ 4 મહિના પહેલાં, મૃત્યુના 4 મહિના પહેલાં એક ચિઠ્ઠી લખીને એની પૂજામાં એણે મૂકી રાખેલી. હવે દાદાના દીકરાની વહુએ એ સત્સંગીની દીકરી, અને એણે દાદાની બહુ ગઢપણમાં સેવા કરેલી, ગઈઢા સસરાની. હા, એટલે એના સસરાના પિતા એટલે વૃદ્ધ સસરા, એની બહુ સેવા આ દીકરાની વહુએ કરેલી. એ દાદાએ એ ચિઠ્ઠીમાં લખેલું. દાદાએ બહુ ભગવદીય હતા, ભજન ભક્તિ કરનારા હતા. એટલે દાદાએ એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે એમનું નામ લઈ, કૃષ્ણા કે એવું કંઈક નામ એનું હતું, કે આ કૃષ્ણાએ મારી બહુ સેવા કરી છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન એ દીકરીને સર્વ પ્રકારે સુખી રાખે અને અંતકાળ આવે ત્યારે મારો મહારાજ એને તેડવા આવે. દાદાએ એવું ચિઠ્ઠીમાં અગાઉ લખીને ગયેલા 4 મહિના પહેલાં, અને એ ચિઠ્ઠી મેં વાંચેલી. પણ દીકરાની વહુએ એના વૃદ્ધ સસરાની આટલી સેવા કરી તો એ દાદાનો જે આશીર્વાદ ને રાજીપ, આ આશીર્વાદ છે જે રાજીપો વ્યક્ત કર્યો. એટલે પછી મેં કીધું આ દીકરાની વહુને હવે મેં કીધું લાંબુ ન કરવું પડે, આવા ભગવદીય ભક્તનો આશીર્વાદ કેવો મળી ગયો. એટલે આજકાલ જે આ બહુ મોડર્ન સમાજ થવા માંડ્યો ને, આ ફાસ્ટ ફૂડની જેમ પાછું બધીએ ફાસ્ટ થઈ ગયું છે. એની માટે મારે કહેવું છે કે થોડીક મૂળ સંસ્કૃતિ જાળવવી એ બી બહુ જરૂરી હોય છે. પાછી માતા પિતા હોય, સાસુ સસરા, એના આશીર્વાદ એ બહુ મોટું કામ કરતા હોય છે. મને એક મોરબી હમણાં મેં ઉપનિષદની કથા કરીને એમાં એક બેને ચિઠ્ઠી લખેલી, બહુ ગમી આપણને, એટલે હું વાત કરું કે બેને એવું લખ્યું કે સ્વામીજી, તમારા જેવા સંતોના અમારા ઘરે પગલાં થાય એ અમારા માટે બહુ મોટા ભાગની વાત છે. અમે કે સત્સંગી તો નથી, પણ તમારી કથા સાંભળીએ, બહુ ઈચ્છા હતી કે અમારી ઘરે તમારી પધરામણી થાય. પણ જે કંઈ અમારા ઘરે પધરામણી તમારી થઈ એનું કારણ મારા સાસુ અને સસરા છે એ કે. અને પછી બેને એવું લખેલું કે મેં ભગવાનને તો જોયા નથી, પણ કદાચ એ ભગવાન, મેં ભગવાનને ક્યારેય જોયા નથી, પણ એ ભગવાન કદાચ મારા સસરા જેવા હશે એ કે. એમ બેને એવું લખેલું, મેં ભગવાન જોયા નથી પણ કદાચ એ ભગવાન મારા સસરા જેવા હશે. હવે હું તમને એમ કહું કે કેટલી એને એના સસરામાં સદભાવના હશે કે એને ભગવાનનું દર્શન એમાં થાય ભાઈ. હવે આવું ભાવના હોય એટલે સ્વાભાવિક એની સેવા પણ થાય એટલે સ્વાભાવિક એનો આશીર્વાદ એને મળે. આશીર્વાદ કંઈ હાવ મફતમાં જ મળતો નથી ભાઈ. કાંઈક સેવા હોય, નમ્રતા હોય, વિવેક હોય તો માણસનો રાજીપો ઉતરે. એટલે આ વસ્તુ પણ આપણા જીવનમાં થોડી કરવી, કે પુરુષ પ્રયત્ન દિલથી કરવો. ઘણીવાર પુરુષ પ્રયત્ન આપણે કરતા હોઈએ પણ દિલ દગડાઈ કરતા હોય, આમ કરવા ખાતર કરતા.